નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. યોગાંજલિ કેળવણી મંડળ ખાતે પૂજ્ય માતાજીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે સુશ્રી જ્યોતિબહેનનું વ્યાખ્યાન યોજાયું. યોગાંજલિ કેળવણી મંડળ ખાતે સંસ્થાના સુવર્ણ જયંતિ વર્ષના ઉપક્રમે સુશ્રી જ્યોતિબહેનનું પ્રવચન યોજાયું. 1950માં શરૂ કરવામાં આવેલી યોગાંજલિ કેળવણી મંડળની વિકાસ યાત્રાનું આ 50મું સુવર્ણ જયંતિ વર્ષ ભઈને આ સમગ્ર વર્ષ દરમિયાન સંસ્થા દ્વારા શૈક્ષણિક, સામાજિક અને આધ્યાત્મિક ક્ષેત્રે બહુવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેનો શુભારંભ 21મી ફેબ્રુઆરીએ પોંડિચેરીના પૂજ્ય શ્રી માતાજીના શુભ જન્મદિવસે કરવામાં આવ્યો. યોગાંજલિ આશ્રમના પરિસરમાં વિવિધ કાર્યક્રમો અને પ્રવચનો માટે હોમનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેનું ઉદ્ઘાટન દીપ પ્રજ્વલન અને આધ્યાત્મિક પ્રવચન દ્વારા કરવામાં આવ્યું. સુશ્રી જ્યોતિબહેન થાનકી કે જેઓ શ્રી અરવિંદ દર્શનના ઊંડા અભ્યાસુ અને જાણીતા લેખિકા છે, તેમણે શ્રી માતાજીના પ્રકાશમાં આપણું જીવન એ વિષય પર અત્યંત પ્રેરક અને મનનીય પ્રવચન આપી વિશાળ સંખ્યામાં હાજર રહેલા શ્રોતાઓને સારી રીતે જીવન કેવી રીતે જીવી શકાય તેનું માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે યોગાંજલિ આશ્રમના નિયામિકા સુશ્રી રમીલાબેન ગાંધીની વિશેષ ઉપસ્થિતિ હતી. ઉપરાંત ઇનરવ્હીલ ક્લબ સિદ્ધપુરના સભ્યો, સિનિયર સિટીઝન ક્લબના સભ્યો, શિક્ષકો અને સિદ્ધપુરના પ્રબુદ્ધ નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રવચનના સમાપનમાં સૌએ પ્રાર્થના અને ધ્યાન કર્યું. રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર.